જો તમારે શું કરવાનું છે, આ ગંગાજળ અને ગુલાબજળ, અષ્ટગંધા પાવડર, તિલક ચંદન પાવડર સ્નાન કરતી વખતે નાખવાનું છે. અને આ એક ટુકડો આવી રીતનો ભીમસેન કપૂરનું નામ છોડી અને નાખી દેવાનું નાવા વખતે. જેને નાવા જવું હોય સમજો વાંધો નહીં, એક તપેલીમાં નાની તપેલીમાં પાણી લઈને દાદાને નાવા જવું છે બરાબર, તો એને આટલો અડધી વાટકી નિમક અને એક ખાંગડી આવી રીતની ફટાકડી તમે જે લ્યો ને, આપણે ભૂલી ગયા કદાચ મને આજે બધાના ઓલા જવાબ દેવામાં, તમારે આમાં અડાડી દેવાનું ખાલી ફટાકડી આની જોડે મૂકી દેવાની, એટલે આમાં આવી જાય મંત્રમાં બરાબર. હવે એ ઉકળી જાય ને પાણી એટલે એ નાવામાં લઈ લેવાનું. તમારે સોલારનું પાણી ભલે આવે, નાવા વખતે બોલવાનું નહીં, મનમાં ઓમ નમઃ શિવાય બોલવાનું બરાબર. આ રીતનું તમારે આ સ્નાન કરતી વખતે આવી રીતનું લેવાનું છે. હવે તમારી જે સુવાસની તકલીફ છે ને, તમારે આ જે બાળા ઓહળ છે ને, આ બાળા ઓહળ લેવાના છે. પછી તમે ઓલી લાવે છે દેશી આવા, રેડી પણ આમાં છે ને ભાઈ આ દોડવા જોઈએ, સમજી ગયા તમે. જો આ તમારે તડકો ફૂલ આવતો હોય ને કદાચ બહુ, તો આવા ફૂલ પણ હાલે, સમજી ગયા. તાત્કાલિક તડકામાં હુકાઈ જવા જોઈએ, કેમ કે આમાં પછી આ ફૂલમાં છે ને ઈડું થઈ જાય વાતાવરણના લીધે, ઘરમાં પડ્યું રહી તો ના દોડવા હોય તો હુકાઈ જાય, ખાખડી જેવા તરફ થઈ જાય. કાંઈ વાંધો નહીં, ફૂલ ને દોડવા આવી રીતનું જાજુ બધું લેવાનું છે તમારે આવી રીતનું, સમજી ગયા. અને એ તમારે ભેગું કરી અને આટલું તમારે ભેગું કરીને સુકાઈ જાય ને એટલે આ બાળા ઓહળમાં આરે હેકી નાખવાના છે, હવા મુઠિયામાં મેથી નાખવાની છે બરાબર. આ દવા છે ને આપણે કબજિયાતની છે. તમારે રોજ રાત્રે સૂતી વખતે સુવા જાવ ને ત્યારે આવી રીતના જરામાં ફાંકી બનાવેલી છે આપણે. આવો પાવડર હોવો જોઈએ, હું સેમ્પલ રાખું છું. આમાં છે ને તમારે થોડોક હંચળ નાખી દેવાનું, આમાં હંચળ આવે જ છે બરાબર. આમાં ખાંગડા ભાંગી અને પાવડર બનાવી છાળી નાખવાનો, હાવ પાવડર કરી નાખવાનો, ડબ્બો ભરી લેવાનો. ઘરના કોઈ પણ સદસ્ય તમે લઈ શકો, વજન ઉતારવા માટેની છે અને કબજિયાતની છે. રોજ રાત્રે ગરમ પાણીમાં 1 ચમચી આવી રીતની મોટી ચમચી લઈ લેવાની કેટલી, આટલી લેવાની, 1 ચમચી. હા એટલે આ 1 ચમચીથી વધુ છે, વધી જાય, મોટી ચમચી થાય, સમજી ગયા. આટલી તમારે રોજ રાત્રે સૂતી વખતે એની માથે ગરમ પાણી આંગળી હેતું પી જવાનું. કોઈ પણ લઈ શકે, નાના છોકરા પણ લઈ શકે બરાબર. હવે આ તમારું તમને યાદ રહી જાય. આમાં તમારે આ આવેલા ડોડવા હુકાય છે એટલે આને યારે શેકી નાખવાના છે, મેથી આવેલા ડોડવા અને આ બાળા ઓહળ, આ કબજિયાત માટેનું છે બરાબર. હવે તમારા સુવાસની તકલીફ છે બરાબર. હવે તમને જે સુવાસની તકલીફ છે તમારે રોજ પાણા ફેટ 2 વાટકા તમારે રોજ આ પાન ગોતીને 2 વાટકા પીવાની છે રોજ, ગરમ કરીને નહીં, ખાલી રસ કાઢવાનો. આ પાન તમારે લઈ લેવાના. પાન તોડતી વખતે તૂટી જાય ને તમારે મંત્ર ચાલુ રાખવાનો. જે કંઈ દવા બનાવો ત્યારે ઘરની અંદર મંત્ર હનુમાનજીનો ચાલુ રાખવાનો. તમે બોલો તો પણ હાલે, ઘરની રસોઈ કરો ત્યારે તમે બોલો તો પણ હાલે. આ જેટલો મંત્ર છે ને એટલું તમને તમારું રોગને બાળશે, સર્વનાશ કરશે રોગનો, સમજી ગયા. હવે આ પાણાફાટ તમારે રોજ લઈ લેવાની. સમજી લો કે તમે 12 ગામ ગયા છે, તમારો ખજાનો તમારે હારે લેતું જવાનું. સમજી લો કે તમને ત્યાં પાણાફાટ મળી ગઈ છે ક્યાંય પણ ખડમાં જોતા જતા, તો તમે ત્યાં પણ રસ કાઢીને આપણે વાટકામાં રસ કાઢીને તો નહીં પી લીધા, આપણે બોટલ પાણી લઈ જાય અને કાઢીને પી લે એવી રીતના બરાબર. આ તમારે પાણી પી જવાનું, આપણે આવી રીતના રસ કાઢીએ, હાથે જ રસ કાઢે. હા આ જો સમજી લો આ બધા પાન તોડી લેવાના બરાબર. તમે પાન તોડો ને ત્યારે તમારે બોલવાનું નહીં. સમજી લો કે બેન આવ્યા છે તમને બોલાવે છે તો પાન મૂકી દેવાના, એને યારે બોલવાનું, પછી વયા જાય એટલે પાછા આપણે પાન લઈએ એટલે આપણે બોલવાનું નહીં, મંત્ર ચાલુ રાખવાનું, સમજી ગયા. આ રીતના આપણે બોલીએ છીએ ને આ ન હાલે પાન, આપણે બોલીએ ને એટલે મંત્ર જતો રહે, બોલેલી વસ્તુ હોય ને એટલે મંત્ર જતો રહે, બોલવાનું નહીં, સમજી ગયા. હવે તમારે આ 2 વાટકા રોજ રસ કાઢીને પીવાનો. રસ કેમ કાઢશું, આપણા પાણીમાં નાખી દીધા પાન, એ ધોવાઈ ગયા, એક વખત ધોઈને પાછા બીજા પાણીમાં નાખવાના. બીજા પાણીમાં નાખીને નાના વાટકામાં એ પાણીમાં આમ નિજરતા આમ રસ કાઢવાનો. એ રસ નીકળે ગાળી અને પી જાવ. રોજ તમારે આ કામ કરવાનું, સમજી જાય ને. આ બધું હોય ને બધું એ તમારે કચરામાં નાખી દેવાનું, સમજી ગયું. હવે આ તમને જે આ પાન છે ને, આ પાનનું તમારે શું કરવાનું છે કે આમાં આ તજ ને લવિંગ નાખવાના છે, તજ લવિંગ બરાબર. આમાં આવી રીતના એક તજનો ટુકડો નાખ્યો છે બરાબર, અને 5 તમારે લવિંગ આમ કસરીને નાખવાના છે. પછી એમાં સૂંઠ નાખવાની છે, સૂંઠનો પાવડર લઈ આવ્યા છે ભલે વાંધો નહીં. આ તમારે આદુ આમાં આપણે સામા ખમણી એવી રીતનું ખમણી નાખવાનું છે. પછી એમાં થોડીક હળદર નાખવાની છે, સમજે તમે. આની અંદર હવે તમારે છે ને હળદર આદુ નાખી દેવાનું છે. પછી તમને એમ લાગે છે કે સૂંઠનો પાવડર જરાક નાખી દેવાનો. બધી જરા વસ્તુ નાખી આપણે કેમ ચા બનાવીએ એવી રીતનું બધું આમાં નાખી દેવાનું. આ પાનને ધોઈ નાખવાના, ધોઈને આવી રીતના ટુકડા કરી નાખવાના બરોબર ને. એમાં 1.5 કોળસો પાણી નાખી દેવાનું, એને ઉકળવા દેવાનું.
એકદમ લાલ પાણી થઈ જાય ને આમ વરાળ હોતું એને ટાઢું પડવા દેવાનું, પછી એક વાટકીમાં તમારે પી જવાનું લઈને, એ પાણી તમારે રહેવા દેવાનું. આ વસ્તુ છે ને કફ, શરદી, ફેફસામાં કફ જામી ગયો હોય, બરાબર, સુવાસની તકલીફ, સમજો ને, તાવ, કળેતરું પગમાં થતી હોય એના માટેની આ દવા છે. એટલે આ તમારા માટે. અને પછી તમને એમ લાગે છે કે એટલી દવા કરતાં મને ફેર નથી ને હજી મને થોડુંક સુવાસનું દમનું જરાક વધે છે, તો તમારે શું કરવાનું કે એક રૂમાલ લેવાનો, નાનકડો રૂમાલ લઈને આ બામ છે ને તમે લેવા ને, હા લઈ આવ્યું છે. આ બામ છે ને એમાં લગાડી દેવાનું. પછી એમાં 3 એલચી ભાંગીને એમાં એ રૂમાલ માથે નાખી દેવા. બામ લગાડ્યું હોય ને એની માથે એલચી નાખી દેવાની, 3 લવિંગ ભાંગીને નાખી દેવાના એમાં ભૂકો, અને ભીમસેન કપૂરનો ભૂકો કરી અને એને શું કરે આમ શ્વાસ બારો કાઢવાનો, આમ અંદર જાય ને માથા ઉપરથી ને આંખોમાંથી, એ પાછો કાનમાંથી ને આમાંથી પાછો બારો નીકળવો જોઈએ. એવી રીતના આપણે કેમ ઓલું બધું તપેલું ધોતા હોય ને નીકળી જાય. હા હા, એટલે આ ખુલ્લી નાખે તમને. આવી રીતના આમ લેવાનો, હડકો લેવાનો એકદમ, બરોબર. હું તમને મોઢેથી કાઢો. અવાજ આવવો જોઈએ ટૂંકમાં, એવી રીતે મોઢેથી કાઢી નાખવાનું. તમારે 15 સેકન્ડમાં અથવા 5 સેકન્ડમાં તમારો શ્વાસ બધો ખુલ્લો પડી જાય. સમજી ગયા? આ રીતનું તમારે લેવાનું. આલા ઓલામાં મધ નાખવાનું ને? ના, એ મધ એમાં નથી નાખવાનું. આ મધ અલગ છે, મધ અને હળદર સવારે રોજ તમારે હથેળીમાં લેવાનું, બરોબર. જમણા હાથની હથેળીમાં હળદર નાખવાની છે, અને આ મધ જરાક એમાં ટીપું પાડીને આમ આમ કરી આમ સાટી જવાનું, દાદાનું નામ લેવાનું, અને આખા દિવસમાં એક વખત? આ એક જ વખત સવારમાં ઉઠીને ઉકાળીને પી લેવાનું, નાઈ ધોઈ. તમે છે ને જો વહેલા ઉઠી અને ઘરની અંદરથી જે વાહી હંજવારી હોય ને પેલી કાઢી નાખવાની, તો તમને આ ઔષધિ ત્યાં સ્થાપિત થાય, તમારા ઘરની અંદર બધો રોગનો નાશ થાય, બરાબર. બંને ત્યાં સુધી તમે ગુગળનો ધૂપ કરો ઘરની અંદર, કે તમને કીટાણુ તમારા બાળી નાખે ધૂપ, કેમ કે એ ઝાડનો ધૂપ આવે બધો, સમજી ગયા? આજે આપણે વિદેશી બધી છે ને અગરબત્તી, એ ઓછું રાખો, ભલે કરો વાંધો નહીં, પણ ધૂપ કરો ને તો તમને શ્વાસમાં તમને જે દમ ને થાય ને એ ન થવાની. આ રીતનું તમારે ગુગળનો, હા, એનામાં 5 ધાતુનો જે ધૂપ આવે ને એ પણ કરવાનો, બરોબર. આ તમને મેથીનું નહીં સમજાય કે ને? હા, આ બોલ્યો ને એટલે હવે લોક કરી